પાવી જેતપુરથી હજ કમિટી દ્વારા હાજી હજ કરવા માટે જવાના હતા અને 4 તારીખે કઈ એટેક આવ્યો છે? 4 તારીખે માંગ શું છે? 4 તારીખે અમારા મામા જે હજ પડવા જવાના હતા એમને 4 તારીખે એટેક આવ્યો. એમની ફ્લાઇટ 7 તારીખની હતી. એના માટે અમે અમારા હજનું કેન્સલ કરવા માટે અને રિફંડ મળે એ માટે અમદાવાદ હજ હાઉસમાં 2-3 ફોન કર્યા. એ લોકોએ કોઈએ ફોન રિસીવ ના કર્યો. ત્યારબાદ અમે રૂબરૂ અમદાવાદ ગયા. તો રૂબરૂ અમદાવાદ ગયા તો અમને કીધું કે તમે આ કાઉન્ટર પર નહીં, પેલા કાઉન્ટર પર, પેલા કાઉન્ટર પર, પેલા કાઉન્ટર પર, અમે 3-4 કાઉન્ટર પર ફેર્યા. પછી એક ભાઈ અમને કીધું કે તમને આ જે ડૉક્ટરનું સર્ટિફિકેટ છે એ પ્રાઇવેટ છે, પ્રાઇવેટનું નહીં ચાલે અને ગવર્મેન્ટનું સર્ટિફિકેટ. પણ મેં એમને એવું કહેવા માગું, જ્યારે માણસને એટેક જેવો હુમલો થયો એ પ્રાઇવેટમાં થોડો જવાનો છે ને, એ પ્રાઇવેટવાળા ગવર્મેન્ટ થોડો સર્ટી આપવાનો છે. એ લોકોએ અમને ત્યાંથી કોઈ રિસ્પોન્સ નહીં. એ લોકોએ મને એક જ વાત કરી કે તમારે ગવર્મેન્ટ ડૉક્ટરનો એપ્રુવલ જ જોશે, ત્યાં વગર તમારું કામ નહીં થાય. ત્યાર પછી અમે વડોદરા ખાતે આવ્યા. વડોદરામાં અમે ડૉક્ટરને મુલાકાત લીધી. ડૉક્ટરમાંથી જમનાબાઈમાં આવ્યા. જમનાબાઈમાં અમે 2 ડૉક્ટરે જ્યારે વાત કરી તો ડૉક્ટરે એવું કીધું કે તમે જે પ્રાઇવેટ ડૉક્ટરમાં છો એ ડૉક્ટર જોડેથી લખાણ લખ્યા એના આધાર પર અમે આપી શકીએ. એમાં અમારું બહુ ડિલે થયું. જ્યારે વડોદરાના જે હજ કમિટીના માણસ છે સૈયદ સાહેબ કરીને, એમને જ્યારે અમે 8 થી 10 કોલ કર્યા, એક 3-4 વ્યક્તિએ, એ લોકોએ કોઈ ફોન રિસીવ ના કર્યો અને એમને વોટ્સઅપ મેસેજ 4-4:30 વાગે કર્યો. તો એનો જવાબ અમને ઠેઠ 8 વાગે આપે છે કે ભાઈ અમે મેસેજ એવો કર્યો હતો કે ભાઈ અમને અર્જન્ટ તમારી હેલ્પની જરૂર છે, તમે અમારો ફોન કોન્ટેક્ટ કરો. તો એ લોકોએ અમને 8 વાગે મેસેજનો અમને જવાબ આપે છે. ત્યાં સુધી 8-9 વાગ્યા સુધી. પછી એ લોકો શું કહે છે કે હવે તો ઓફિસ બંધ થઈ ગઈ, તમે આવતીકાલે આવજો સવારે. તમારે અમને આ હજ કમિટીના કોઈ પણ માણસ તરફથી રિસ્પોન્સ મળે. ફક્ત બોડેલી ખાતે ઇકબાલભાઈ છે, એમનો સવારે કોન્ટેક્ટ થયો અમારે. તો એ લોકોએ અમને કીધું કે તમે ચિંતા ના કરતા, તમારું કામ વ્યવસ્થિત થઈ જશે. કેમ કે ઇકબાલભાઈનો અમારો નંબર નહોતો. ઇકબાલભાઈનો નંબર જે અમારા મામાને એટેક એમના મોબાઈલમાં હતો. હાજીનું નામ શું છે? મોહમ્મદ હનીફ ઇસ્માઇલભાઈ કોકનીવાલા. કેટલા લોકો હતા? 2 જણા. બીજા જવાના છે? ના, બધાનું કેન્સલ. હા, બેવનું કેન્સલેશન કરવાનું છે. શું નામ છે આપણું? મોહસિન અંસાર, પાવી જેતપુર. હજ કમિટીમાંથી પાવી જેતપુરના હાજી અને હાજરણી જનાર હતા, જેમને 4 તારીખે એટેક આવતા વડોદરાની જુપિટર હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવ્યા. એમને સ્ટેન્ડ નાખવામાં આવ્યું છે. ખાસ કરીને કહેવાની વાત એવી છે કે એમના સગાવાલાએ કેન્સલેશન માટે, રિફંડ માટે ગુજરાત રાજ્ય હજ કમિટીમાં ફોન કરતા એમને ફોન રિસીવ ના કર્યા. મેં જાતે 9 કાજી કરીને જે છે એમને મેં ફોન લગાવ્યા 4, એમને ના ઉપાડ્યા. એમને વોટ્સએપ પર મેસેજ કર્યો, એમને પણ જવાબ ના આપ્યો. છેલ્લે નાસિરભાઈ બલોચ જોડે મારી વાત થતાં એમને મદદ માટે હા કીધી અને એમને એવું કીધું કે ભાઈ તમે સર્ટિફિકેટ જે છે એ ત્યાં જમનાબાઈ હોસ્પિટલમાંથી બનાવી લો. એ બિચારા કાલે અમદાવાદ, અહીંયા વડોદરાથી અમદાવાદ ગયા સર્ટિફિકેટ લઈને. જે હોસ્પિટલમાં દાખલ છે એ હોસ્પિટલવાળા લખીને આપે છે કે આ પેશન્ટ જઈ નથી શકતા, આ પેશન્ટ અમારા હોસ્પિટલમાં આઈસીયુમાં છે, તો તમે આ લેટર એક્સેપ્ટ કરો. હજ કમિટીવાળાએ આ લેટર એક્સેપ્ટ ના કર્યું અને સરકારીનું લેટર લઈ આવો. એ બિચારા રાતે અહીંયા આવ્યા, અહીંયા રોકાઈ ગયા અને આજે જમનાબાઈ હોસ્પિટલ મારો સંપર્ક કરતા અમે ડૉક્ટરને વિનંતી કરી કે ભાઈ આમાં રિફંડ મળશે, તમે લખી આપશો તો રિફંડ મળશે. તો જમનાબાઈ હોસ્પિટલ ખાતે ડૉક્ટરે મદદ કરતા એમને રિફંડની આશા ઉગી છે અને એમને લેટર જે છે એ હજ કમિટીમાં લેટર અત્યારે લખી આપ્યું છે. આ સબમિટ કરવાનું છે. જોવાની વાત એ રહી કે હજ કમિટીની અંદર આપણી કોઈ જિમ્મેદાર વ્યક્તિ ન હોવાથી હાજીઓને પરેશાની થઈ છે. હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાત રાજ્ય હજ કમિટીમાં નવા ચેરમેનની નિમણૂક થાય એવી હાજીઓની માંગ છે. કેમ કે ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ નથી, કોઈ ફોન નહીં ઉપાડતો, કોઈ મેસેજ નહીં જવાબ આપતો. તો આ સમાજ માટે, હાજીઓ માટે બહુ દુઃખની વાત છે. ને આવા સંકટ સમયે જ્યારે હાજીઓને આવી પરિસ્થિતિ આવી જાય ને આ લોકો ફોન ના ઉપાડે તો મુસ્લિમ સમાજ માટે ને હાજીઓ માટે તો આ બહુ દુઃખની વાત કહેવાય. આવનારા સમયમાં એનો પડઘો પડશે. કેમ કે આ હાજીઓ જે છે બિચારા એટલી તકલીફમાં કે પાવી જેતપુરથી વડોદરા ને વડોદરાથી બિચારા ટ્રેન અમદાવાદ ગયા એમના માટે. હવે આ લેટર જે છે એ ફરી ત્યાં સબમિટ કરવું પડશે, એમને વળતર મળે એવી એમની માંગ છે. ફારૂકભાઈ સોની, સામાજિક કાર્યકર. ડીડી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું અજય સુખેલ. સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાનીગેટના